પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી પર દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાશે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઘરે આગળના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિને આપવામાં આવેલી સત્તાના સંદર્ભમાં આગળના માર્ગ અંગે ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એન સિંઘનું નામ પણ શામેલ છે। જો કે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ ઉચ્ચ સ્તરીય સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કરતો પત્ર લખ્યો હતો। મહત્વનું છે કે એક બાજુ સરકાર નેશન વન ઇલેક્શન પર ભાર આપી રહી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તેને દેશના સંઘીય માળખા માટે ખતરો ગણાવી રહ્યું છે। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલ કોન્ફરન્સ 2023માં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કાયદાકીય વ્યવસાયના અનુભવે આઝાદ ભારતને વધુ મજબૂત બનાવ્યું છે। સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનીયતામાં વધારો થયો છે, તેમાં પણ દેશની સ્વતંત્ર ન્યાયપાલિકાનો મહત્વનો ફાળો છે। ઘણા વકીલો વકીલાત છોડી દેશને સ્વતંત્રતા અપાવવા માટે ચળવળમાં જોડાયા હતા। સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને પીએમ મોદીએ બિરદાવ્યો હતો। સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયની દેશના લોકોને મદદ મળશે। આપણે ટેકનોલોજી અને અન્ય માધ્યમો થકી કાયદાકીય પ્રણાલીને વધુ સારી કેવી રીતે બનાવી શકાય તેના પર કામ કરવું જોઈએ। કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ ટેકનોલોજીકલ રિફોર્મ સાથે જોડાવવું જોઈએ। यानी लीगल प्रोफेशनल्स के अनुभव के ने आजाद भारत की नींव को मजबूत करने का काम किया और आज जब भारत के प्रति विश्व का जो भरोसा बढ़ रहा है, उसमें भी भारत की निष्पक्ष स्वतंत्र न्याय व्यवस्था की बड़ी भूमिका है। नारी शक्ति वंदन कानून भारत में विमेन लेड डेवलपमेंट की नई दिशा देगा, नई ऊर्जा देगा। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર નવા કાયદા થકી કાયદાકીય ભાષાને વધુ સરળ બનાવવાનો અને ચુકાદા ભારતીય ભાષામાં ઉપલબ્ધ થાય તેના માટે પ્રયાસ કરશે। ડેટા પ્રોટેક્શન લોમાં પણ અમે તેની શરૂઆત કરી છે। ભારતની ન્યાય વ્યવસ્થામાં આ ખૂબ જ મોટું પરિવર્તન છે। હવે કોર્ટના ચુકાદાનો ઓપરેટિવ ભાગ અરજદારની ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। પીએમ મોદીએ જણાવ્યું કે આ કામ કરવામાં 75 વર્ષ લાગી ગયા અને તેના માટે પણ મારે આ કાર્યક્રમમાં આવવું પડ્યું। પીએમ મોદીએ દાવો કર્યો कि कोई डॉक्टर पण दर्दी साथे तेनी भाषा में बात करे तो अर्धी बीमारियों तो एम ज ठीक थई जाय छे। हम भारत में नए कानून, जैसा मैंने आपको कहा, 2 प्रकार से और जितना ज्यादा हम सरल बना सके और हो सके उतना भारतीय भाषाओं में उपलब्ध करा सके, उस दिशा में हम बहुत सिंसियरली प्रयास कर रहे हैं। डेटा प्रोटेक्शन लॉ आपने देखा होगा, उसमें ये सिंप्लीफिकेशन का हमने एक पहली शुरुआत की है और मैं पक्का मानता हूं कि सामान्य व्यक्ति को उस परिभाषा से सुविधा रहेगी। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કથિત રીતે ભારત પર ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે। ત્યારથી ભારતે કેનેડિયનોને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે। બીજી તરફ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવના કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે ત્યાં જવાનું ટાળી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તે પરિસ્થિતિનો સામનો કરવા માંગતા નથી। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પરત ફરવું પડ્યું હતું। ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની મુદ્દો ચરમસીમા પર છે। સતત નિવેદનબાજી વચ્ચે
શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વિડીયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પણ પિયર પોઇલિવરે પણ પોતાના સંદેશમાં લોકો ખાસ કરી અને હિન્દુઓ માટે ખાસ વાતો કહી છે. તેમણે કહ્યું છે કે દરેક કેનેડિયન ભય વિના જીવવાને પાત્ર છે. તાજેતરના સમયમાં અમે કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ જોઈ છે. રૂઢિચુસ્તો આપણા હિન્દુ પાડોશીઓ અને મિત્રો વિરુદ્ધ આ ટિપ્પણીઓની નિંદા કરે છે. આપણા દેશના દરેક ભાગમાં હિન્દુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશે. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજ રાયારેડ્ડીએ જણાવ્યું કે પ્રદેશમાં ઓછામાં ઓછા કુલ 6 ઉપમુખ્યમંત્રી હોવા જોઈએ. ધારાસભ્યએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પ્રદેશમાં કુલ 6 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. કર્ણાટક સરકારના સહકાર મંત્રી રાજન્નાએ મુદ્દા પર સૌથી પહેલા ટિપ્પણી કરી હતી. રાયારેડ્ડીએ જણાવ્યું કે ડોક્ટર પરામેશ્વર, એમબી પાટીલ જેવા ઘણા વરિષ્ઠ મંત્રીઓએ તેમની આ વાતને ટેકો આપ્યો છે. હું રાજન્નાની દરખાસ્ત સાથે સંમત છું. વધુ સારા વહીવટ માટે ડેપ્યુટી સીએમની જરૂર છે. આંધ્રપ્રદેશમાં પહેલેથી જ 5 ઉપમુખ્યમંત્રી છે. કર્ણાટક એક મોટું રાજ્ય છે, જેથી સરકાર અન્ય 5 ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. વર્તમાન સમયમાં ડીકે શિવકુમાર કર્ણાટકના એકમાત્ર ઉપમુખ્યમંત્રી છે. There is a lot of discussion is happening in Karnataka regarding creation of the few more deputy chief ministers, supported by the many senior ministers like Dr. Parameshwar, MB Patil, Darshanapur, Shivanand Patil, and many others. I do agree with Rajanna's proposal that there are more deputy chief ministers are required for better administration as well as for. I am suggesting at least there should be 6 deputy chief ministers. Already in Andhra Pradesh there are 5 deputy chief ministers. Karnataka is a big state. They can create another 5. That means including present DCM Shivkumar, it will be 6. મહારાષ્ટ્રના નાગપુરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. શહેરના બસ ડેપો અને કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો ફસાયા હોવાના અહેવાલ છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં ભારે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે નાગપુરમાં ભારે વરસાદના કારણે અંબાસારી તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. માત્ર 4 કલાકમાં 100 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો. નાગપુર કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિતિનું નિરીક્ષણ કરી ચૂક્યા હતા. વરસાદની આ સ્થિતિના કારણે જિલ્લાની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. તમિલનાડુ માટે કાવેરી નદીમાંથી પાણી છોડવાના વિરોધમાં કર્ણાટકના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કર્ણાટકના ઘણા સંગઠનોએ કરેલા બંધના આહવાન બાદ માંડ્યામાં ઘણા ખેડૂતો રસ્તા વચ્ચે આરોટી અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખેડૂતો પોતાના ખેતરના પાકને પકડી અને ધરણા પર બેઠેલા જોવા મળ્યા. વિરોધ પ્રદર્શનને લઈ અને પોલીસે સમગ્ર કર્ણાટકમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી કર્ણાટકના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું છે કે પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખેડૂત સંગઠનો અને કન્નડ તરફી સંગઠનોએ કાવેરી નદીની ખીણના જિલ્લાઓ મૈસૂર, મંડ્યા, ચામરાજનગર, રામનગરા, બેંગલુરુ અને રાજ્યના અન્ય ભાગોમાં વિરોધ કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. તેણે ફરી એક વખત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી યુએનજીએમાં કાશ્મીરનો રાગ આલાપ્યો હતો અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ભારતે આ અંગે જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાને ભારતના કબજા હેઠળના વિસ્તારો ખાલી કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. સાથે જ સીમા પાર થતો આતંકવાદ બંધ કરવા માટે પણ કહ્યું. ભારતે પાકિસ્તાનની ટીકા કરી અને જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સાથે લદ્દાખ
લદ્દાખમાં પણ ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાનને ભારતના ઘરેલુ મામલાઓ અંગે નિવેદન આપવાનો અધિકાર નથી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે જોડાયેલા મામલા સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે. Representative of Pakistan. Pakistan has become a habitual offender when it comes to misusing this august forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other multilateral organizations are well aware that Pakistan does so to deflect the international community's attention away from its own abysmal record on human rights. We reiterate that the Union territories of Jammu and Kashmir and Ladakh are an integral part of India. Matters pertaining to the UTs of J&K and Ladakh are purely internal to India. વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા ગણાતી ચીનની હાલત કફોડી બની ગઈ છે. ચીનના મોટા ભાગના શહેરો ગંભીર મંદી અને રોકડની તંગીનો ખરાબ રીતે સામનો કરી રહ્યા છે. ત્યારે એવામાં આર્થિક તંગીની અસર ચીનના માણસોની સાથે પશુઓ પર પણ જોવા મળી રહી છે. રોકડ રકમની તંગીથી પીડિત ચીનમાં લોકો પર ભારે દંડ લગાડવામાં આવી રહ્યો છે. આમ કરી અને ચીનની સરકાર કોઈક રીતે રોકડ એકઠી કરવા માંગે છે. સ્થિતિ એવી છે કે લાયસન્સ વિના રેસ્ટોરાંમાં કાકડી પીરસવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે માણસોની સાથે સાથે પશુઓનો ખોરાક પણ 50% ઘટાડી દેવામાં આવ્યો છે. જિનપિંગ સરકારના ફંડથી ચાલતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની હાલત કફોડી બની ગઈ છે. લોકોને ભૂખથી પીડાતા પ્રાણીઓની મદદ માટે ખોરાક અને પૈસા દાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સિવાય કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. અગાઉ 1 જુલાઈએ ઇલાહાબાદ કોર્ટે શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. ઇલાહાબાદ કોર્ટે અરજી ફગાવતા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટ્રસ્ટે અરજીમાં 1968માં થયેલા કરારની માન્યતા વિરુદ્ધ દલીલ કરી છે અને તે કરારને છેતરપિંડી હોવાનું કહ્યું છે. અરજીમાં એમ પણ જણાવ્યું છે કે સત્તાવાર રીતે ઈદગાહ નામની જમીનની નોંધણી કરાવી જ શકાતી નથી, કારણ કે તેનો ટેક્સ મથુરાના કટરા કેશવદેવના ઉપનામ હેઠળ લેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે મથુરામાં મંદિર તોડી અને મસ્જિદ બનાવી હતી. ઔરંગઝેબે વર્ષ 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડાવી દીધું હતું. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ. મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હકથી સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન પર શ્રી કૃષ્ણ જન્મસ્થાન આપવાની માંગ કરવામાં આવી છે. पहले जो हाईकोर्ट ने ऑर्डर किया था तब उस समय हाईकोर्ट से पहले ही एक ऑर्डर हुआ था जिसमें सारे मैटर्स को जो है हाईकोर्ट अपने पास सुओ मोटो उन्होंने ट्रांसफर कर लिया था. उसके बाद ये केस हमारा जो हुआ तो वो रिवीजन कोर्ट नहीं हो सकता. तो उसको लेकर सुप्रीम कोर्ट ने कहा है कि आप दोबारा जाइए और जाके हाई कोर्ट में अपनी एप्लीकेशन लगाइए. एप्लीकेशन लगाने के बाद वहां से आप डिसाइड कराइए इस चीज को. कृष्ण जन्मभूमि हमारी थी, हमारी है, हमारी रहेगी और हम देश के सर्वोच्च न्यायालय में अपनी मांग को, अपनी हक को लेकर आए थे और हमें पूरा विश्वास है माननीय न्यायालय ने जो आदेश दिया है ये हमारे हिंदू समाज के लिए, श्री कृष्ण जन्मभूमि के लिए जल्द ही वहां बनेगी. ये हर तरह से हमें स्वीकार है. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં જીતથી શરૂઆત કરી. મોહાલીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ટીમ ઇન્ડિયાએ 5 વિકેટથી આસાન જીત નોંધાવી. ટોસ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ ફિલ્ડિંગ પસંદ કરી અને મોહમ્મદ શમીના 5 વિકેટના સ્પેલ સામે ઓસ્ટ્રેલિયન ટીમ ઇનિંગના અંતિમ બોલ પર 276 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ. ઓપનર ડેવિડન વોર્નરના અર્ધસદી બાદ સ્મિથે 41, ડોશ ઇંગ્લિશે 45 રન બનાવ્યા તો માનર્સ લાબુશેન અને કેમરૂન ગ્રીને 30+ ઇનિંગ રમી. જેના જવાબમાં ગાયકવાડ અને શુભમન ગિલે 142 રનની ઓપનિંગ ભાગીદારી સાથે મજબૂત શરૂઆત અપાવી. બંનેની વિકેટ બાદ લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવની અર્ધસદી સાથે ટીમ ઇન્ડિયાને 8 બોલ બાકી રહેતા આસાન જીત થઈ હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયા 3 વન ડેની સિરીઝ 1-0 થી લીડ કરી રહી છે. સાથે જ ટેસ્ટ અને T20 બાદ ટીમ ઇન્ડિયા વન ડે રેન્કિંગમાં પણ નંબર 1 પર પહોંચી ગઈ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બીએસપી સાંસદ દાનિશ અલી સાથે તેમના નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી। આ માહિતી કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી। કોંગ્રેસે કરેલ પોસ્ટમાં લખ્યું છે કે રાહુલ ગાંધી બીએસપી સાંસદ દાનિશ અલીને મળવા ગયા હતા અને તેમના નિવાસ સ્થાન પર મળવા ગયા હતા, કારણ કે સંસદમાં બીજેપી સાંસદ રમેશ બિધુરીએ તેમનું અપમાન કર્યું હતું। તેમને સંસદમાં બીજેપીના 2 મંત્રીઓ તરફથી કટુ શબ્દોથી સંબોધિત કરવામાં આવ્યા। તેની સાથે આ પ્રકારનું વલણ સંસદમાં सांसद दुनार करवाथी सांसदनी प्रतिमाने नुकसान पहुंचे छे। कांग्रेस आ प्रकारनी नफरत अने मानसिकतानो देशना लोकतंत्रमा तद्दन विरोध करे छे। લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ કરેલી ટિપ્પણી સામે ગંભીર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। તેમણે બીએસપી સાંસદ દાનિશ અલી પર અભદ્ર ટિપ્પણી કરી હતી। સંસદમાં રમેશ બિધુરીની ગંભીર ટિપ્પણીથી ભારે રોષ ફેલાયો હતો। આ પછી તેમના નિવેદનોને પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે। હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને ચેતવણી આપી છે કે તેઓ ફરીથી આવી ભાષાનો ઉપયોગ ન કરે, નહીંતર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ચંદ્રયાનની સફળતા પર ચર્ચા દરમિયાન બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ પણ ઉપયોગમાં લેવાતા વાંધાજનક શબ્દોને ગંભીરતાથી લીધા હતા। લોકસભા સ્પીકરે રમેશ બિધુરીને આ પ્રકારનું વર્તન ફરીવાર ન કરવા માટેની ચેતવણી આપી હતી। સંસદમાં ભાજપ સાંસદ રમેશ બિધુરીના અપશબ્દોનો વિવાદ વધી રહ્યો છે। આ મામલે બસપાના સાંસદ દાનિશ અલીએ કહ્યું કે ભાજપની કથની અને કરણીમાં ફરક ન હોત તો આ પ્રકારનો વ્યવહાર ન થયો હોત। સાથે જ કહ્યું કે મને મારા વિસ્તારની જનતાએ સાંસદમાં હેટ સ્પીચ સાંભળવા મોકલ્યો નથી। મને વિશ્વાસ છે કે સ્પીકર આ બાબતે કડક કાર્યવાહી કરશે, નહીંતર હું મારું સાંસદ સભ્ય પદ છોડવા માટે પણ તૈયાર છું। कांग्रेसना नेता जयराम रमेशे रमेश बिधुरी द्वारा सांप्रदायिक अपमान पर प्रतिक्रिया आपी। जयराम रमेशे कह્યું, रमेश बिधुरीए दानिश अली विषे जे કહ્યું તે અત્યંત નિંદનીય છે। તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે। રક્ષામંત્રી રાજનાથસિંહે માફી માંગી છે, પરંતુ તે અપૂરતી છે। આવી ભાષા મેં ક્યારેય સાંભળી નથી। આ ભાષાનો ઉપયોગ સંસદની અંદર કે બહાર પણ ન થવો જોઈએ। આ માત્ર દાનિશ અલીનું જ નહીં, પરંતુ આપણા બધાનું અપમાન છે। નવી સંસદની શરૂઆત બિધુરી અને તેના શબ્દોથી થઈ છે। આ ભાજપનો ઈરાદો દર્શાવે છે। બિધુરી જે કહી રહી છે તે ભાજપનો ઈરાદો છે। મને લાગે છે કે આ સસ્પેન્શન માટે યોગ્ય મામલો છે અને સખત સજા થવી જ જોઈએ। दानिश अली जी के बारे में वो अत्यंत निंदनीय है। इसकी कितनी भी निंदा की जाए वो कम होगी। और रक्षा मंत्री राजनाथ सिंह ने माफी मांगी है, वो अपर्याप्त है। ऐसा भाषा मैंने कभी सुना नहीं है। ये भाषा न केवल पार्लियामेंट के अंदर नहीं इस्तेमाल होना चाहिए, पर पार्लियामेंट के बाहर भी नहीं। ये अपमान है, सभी सांसदों का अपमान है। जम्मू અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ભાજપના સાંસદ રમેશ બિધુરી દ્વારા સાંપ્રદાયિક અપમાન પર પ્રતિક્રિયા આપી। ઉમર અબ્દુલ્લાએ કહ્યું, જો તેણે માત્ર આતંકવાદી કહ્યું હોત તો અમે તેને સાંભળવાની ટેવ પાડીએ છીએ। આ શબ્દનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો હતો। હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરશે। આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમ વિશે શું વિચારે છે। તેમને શરમ આવવી જોઈએ। ઉમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીર પ્રશાસનના મીરવાઇઝ ઉમર ફારૂકને નજરકેદમાંથી મુક્ત કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે અમે સરકારના પગલાંને આવકારીએ છીએ। તેમને આટલા લાંબા સમય સુધી નજરકેદમાં ન રાખવા જોઈતા હતા। હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે, તેનો અર્થ એ છે કે અમે સરકારના પગલાંને આવકારીએ છીએ કે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નથી અને ચૂંટણી યોજી શકાય છે। અમને આશા છે કે તે હવે તેમની સામાજિક અને ધાર્મિક ભૂમિકા નિભાવશે। अगर सिर्फ टेररिस्ट ही कहा होता, उसकी तो हमें आदत है। आप मेरा सोशल मीडिया देखिए तो टेररिस्ट बुलाने में तो ये थकते नहीं हैं, लेकिन उसके साथ जो जो कहा, मैं आपके चैनल को तो लोग देखते हैं, मैं वो अल्फाज यहाँ दोहराना नहीं चाहता हूँ, लेकिन शर्मिंदा भी होता हूँ कि पार्लियामेंट में इस तरह के अल्फाज इस्तेमाल किए गए। नाराज भी होता हूँ, क्योंकि आखिरकार ये तमाम मुसलमानों के खिलाफ ही अल्फाज इस्तेमाल हुए।
ઈડી મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપની તપાસ કરી રહી છે. તેણે બોલિવૂડ સેલિબ્રિટીઓ પર કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ તાજેતરમાં દિલ્હી અને મુંબઈમાં ઇવેન્ટ મેનેજર અને સેલિબ્રિટી મેનેજરોના ઘરે દરોડા પાડી અને 2.50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી. ઈડી અનુસાર મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં લગભગ 14 બોલિવૂડ સેલિબ્રિટીઓએ પરફોર્મ કર્યું હતું. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માટે ઇવેન્ટ કંપની અને સેલિબ્રિટી મેનેજરોએ હવાલા દ્વારા રોકડમાં ચૂકવણી કરી હતી. સમાચાર અનુસાર ઈડી ટૂંક સમયમાં સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પરફોર્મ કરનારા બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ કરી શકે છે. જેડીએસ દ્વારા બીજેપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન પર જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામી વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે કર્ણાટકની સીટ શેરિંગને લઈ અને ચર્ચાઓ કરવામાં આવી. આ બેઠક પૂર્ણ થતાં જેપી નડ્ડા દ્વારા જેડીએસ અને બીજેપીના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. આ માહિતી ટ્વિટર મારફતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એનડીએ અને જેડીએસનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ નવું ભારત, મજબૂત ભારતને મદદરૂપ સાબિત થશે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીને કોલકાતા હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટ દ્વારા ઈડીને આદેશ આપવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળના સ્કૂલ ભરતી કૌભાંડમાં આગળ કોઈપણ પ્રકારની તપાસ કરવામાં ન આવવી જોઈએ. પણ બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે ઉપરાંત ન્યાયાધીશ તીર્થકર ઘોષે ઈડીને સૂચના પાઠવી હતી કે ઈસીઆઈઆરના મારફતે કોઈપણ પગલાં અભિષેક બેનર્જી વિરુદ્ધ લેવામાં ન આવવા જોઈએ, કારણ કે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ પુરાવા અભિષેક બેનર્જીને દોષી પાત્ર સાબિત કરી શકે તે શક્ય નથી. તે સાથે કોર્ટે એ પણ સૂચન પાઠવ્યું કે સરકારી અને સરકાર દ્વારા કાર્યરત શાળાઓમાં શિક્ષક ભરતી અંગે અનિયમિતતાઓ સામે આવતા અભિષેક બેનર્જી વિરુદ્ધ કેસને લઈ અને તપાસ કાર્યરત રહેશે. તો હાંગઝોમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ મામલે ચીને ભારત સાથે નવો વિવાદ ઉભો કર્યો. અરુણાચલની 3 મહિલા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની હતી. જો કે તે પહેલા જ ચીને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. તો ભારતે પણ એશિયન ગેમ્સની ભાવના અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો ચીન પર આરોપ લગાવી અને જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાંત ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચીનની મુલાકાત રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવી અને લેખિત નિવેદનમાં જણાવ્યું કે ચીને અરુણાચલના લોકો સાથે ભેદભાવ કર્યો છે. તેમને એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવામાં આવી નથી. ત્યારબાદ ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર તે દેશમાં પગ નહીં મૂકે. ભારતે ચીનની આ હરકતનો કડક વિરોધ નોંધાવ્યો છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશના કોઈપણ રાજ્ય સાથે આવો વ્યવહાર સાંખી લેવામાં નહીં આવે. મહિલા અનામત બિલ મુદ્દે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આકરી પ્રતિક્રિયા આપી, જેમણે સીધા સરકાર સામે જ સવાલ કર્યા કે કાયદો બન્યો છે પરંતુ તે ક્યારે અમલમાં આવશે તેની કોઈને ખબર નથી. તમે સમજી શકો છો કે માત્ર એક્ટ જ પસાર કરવામાં આવ્યો છે, કારણ કે દુનિયામાં એવો કોઈ કાયદો બન્યો નથી જે તરત લાગુ ન થઈ શકે. આ દેશની મહિલાઓ સાથે વિશ્વાસઘાત છે. હું માનું છું કે દેશની મહિલાઓ આ ટૂંક સમયમાં સમજી જશે અને મત દ્વારા તેનો જવાબ આપશે. कॉन्स्टिट्यूशनली मैंडेटेड नहीं है, इसलिए उन्होंने इसका आड़ लेकर इन लोगों ने ये काम किया है. पर दुख सबसे ज्यादा प्रॉब्लम तो बड़ी बात ये है, एक झुंझुना पकड़ाया गया है, एक एक्ट बन गया है, हम सब ने सेलिब्रेट किया, हमने उसका समर्थन किया, पर कब से लागू होगा वो किसी को नहीं पता. वो खुद लॉ मिनिस्टर भी कह रहे थे शायद 2029 में भी ना हो. तो आप समझ सकते हैं आपने जो किया है, सिर्फ एक्ट पास किया और दुनिया में कोई ऐसा एक्ट नहीं बना होगा जो इमीडिएटली इंप्लीमेंट नहीं हो रहा है. आप कर रहे हैं 2029 का वादा कर रहे हैं, 2029 के बाद आप 2034 कर देंगे, 2034 के बाद आप 2039 कर देंगे.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન સાધતા કહ્યું કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આદિવાસીઓ અને મહિલાઓ પર અત્યાચારમાં રાજ્ય નંબર 1 પર છે. આ ચહેરો છે શિવરાજસિંહ ચૌહાણનો, જે રાજ્યનો બનાવ્યો છે. હું આ આંકડા નથી આપી રહ્યો, પરંતુ આ કેન્દ્ર સરકારના આંકડા છે. રાજ્યનો દરેક વ્યક્તિ કાં તો ભ્રષ્ટાચારનો સાક્ષી છે અથવા તો તેનો ભોગ બનેલો છે. आप ऐसे प्रदेश में आए हैं जो बेरोजगारी में नंबर 1, भ्रष्टाचार में नंबर 1, हमारे आदिवासियों पर अत्याचार पर नंबर 1, हमारे महिलाओं पर अत्याचार में नंबर 1. ये शिवराज सिंह जी ने 18 साल में देश का चेहरा बनाया है. ये आज आंकड़े मैं नहीं दे रहा, ये तो केंद्र सरकार के आंकड़े हैं. आप पढ़िए, आदिवासियों के अत्याचार में मध्य प्रदेश नंबर 1. ये आज हमारे प्रदेश की स्थिति है. આરજેડી સાંસદ મનોજ ઝાએ મહિલા અનામત બિલ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન ફરી ચૂકી ગયા, કારણ કે મહિલા અનામત બિલ પસાર કરવાને બદલે ઓબીસી અને લઘુમતી મહિલાઓને તેનાથી દૂર કેમ રાખવામાં આવી તેની વધુ ચર્ચા થઈ રહી છે. જાતિની વસ્તી ગણતરી બાબતે સરકારનું ચારિત્ર્ય શંકાસ્પદ કેમ છે, અને હું જાણું છું કે વડાપ્રધાનના રાજકારણને મુશ્કેલીમાં મૂકવા માટે આ પૂરતું છે. ફક્ત આ લોકો જ આ બિલો અનિશ્ચિત સમય માટે, અનિશ્ચિત તારીખ માટે અને અનિશ્ચિત વર્ષ માટે લાવી શકે છે. प्रधानमंत्री जी ने अभी कहा था हाल में एक दिन सेंट्रल हॉल में कि कैनवस बड़ा करना होगा, बड़ा नहीं कर पाए, चूक गए. फिर प्रधानमंत्री जी, चर्चा महिला बिल पास होने से ज्यादा इस बात की हो रही है कि ओबीसी महिलाओं को, माइनॉरिटीज को क्यों महरूम रखा गया, क्यों दूर रखा गया, क्यों जातिगत जनगणना को लेकर के सरकार का चरित्र संदिग्ध है. आज इसकी चर्चा ज्यादा हो रही है. और मैं जानता हूं प्रधानमंत्री जी की राजनीति को परेशान करने के लिए इतना काफी है. बहरहाल एक ऐसा बिल निश्चित कालखंड में, अनिश्चित कालखंड के लिए, अनिश्चित तिथि के लिए, अनिश्चित वर्ष के लिए ये लोग, यही लोग ला सकते हैं.